ખાવું તારે આવે છે ફેમિલી ઉપડી મોવા જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ કેમ છો ફેમિલી મજામાં તો મજામાં જ આપણે વિડીયો જોતો તો ફેમિલી હવાના વાગી ગયા છે 8 આપણે 9 ફ્રેશ થઈ ગયા છે અને આપણા ખેતરમાં જાહેર ને એવું તો ઉગી ગયું છે માંડવી કોતરા નીકળી ગયા છે ફેમિલી જમવાનો નાસ્તો બાકી છે તો પહેલા નાસ્તો કરી લઈએ આપણે અમે જમવા બેસી ગયા છે અને આપણે હવે નાસ્તો કરી લઈએ હવે પહેલા નાસ્તામાં છે સંભારો ચા રોટલી તો ફેમિલી છે એટલું આપણે નાસ્તો કરી લઈએ પહેલા ફેમિલી જમી લીધું સર જમીન હવે આપણે જઈએ છીએ અંદર આટા મારવા માં તો આટા મારી આવ કેમ છે માં ઉગી ગયું કે બધું ચાલો ફેમિલી આપણે આટા મારતા ભાઈ દૂધ લઈને ગયો છે એને હારે ડેથ તો હવે બે ભાઈ ઉપડે છીએ અંદર આટા મારવા આમ જો અહીંયા જાહેર તો ઉગી જશે હવે માંડવીનો વારો તો માંડવી તે ઉગી જશે વાંધો નહીં આવે અહીંયા જો નીકળતી આવે છે થોડી થોડી અહીંયા આગળથી વાંધો તો નહીં આવે ઉગી જશે બધી ચાલો ફેમિલી આપણું કામ હતું તો ફાઇનલ થઈ ગયું છે ઉગી જાય વાંધો નહીં આવે આપણું મહેનત સફળતા થઈ જશે 4 મહિના પછી આપણી માંડવી તૈયાર બરોબર ચાલો આપણે આમ થોડોક રાટો મારી આવી પહેલાં રેડી તો ઉગી ગયું છે આપણો એક જ આંબો વીધો છે અહીંયા ખાલી બસ આમ 2-3 આંબા હતા એ તો બધા બળી ગયા છે પાણીના હિસાબે આ એક જીવ તો રહી ગયો છે બાકી માંડવી તો બધી ફર્સ્ટ ક્લાસ ઉગી ગઈ જ્યારે ઉગી ગઈ છે હે તો ફેમિલી શીભડા ઉગી ગયા છે ખાવા હોય એ ખેતર આવી જાયજો બધાને ખવડાવજો અને પપ્પાની જો શું વાવો છો પપ્પા એમાં અડદ વાવી દઈ ને થોડીક દાળ બનાવવા થાય ને એ વાત હાશી પપ્પાને કિંજલબેન વાવે છે અડદ એથી એક થોડાક અમથા છે તે કોદાળિયા કરીને લીટો કરીને અંદર વેરી દઈ એટલે ઉગી જાય તો ઉગ્યું છે ત્યાં તો ખડ થઈ ગયું જોવો તો ખર એટલું બધું ખડ થઈ ગયું ઘડીકમાં તો નેદવું પડશે હાર એવું લાગે હજી તો વાવવાનું શરૂ થયું ને ઉગ્યું તો ખડ થઈ ગયું છે ઢીકલા મોટે તો ફેમિલી નેદવાની તૈયારી આપણે પછી કરશું એ પહેલાં જો આપણે આ કરંટ મસ્તની થઈ ગઈ છે સાયો થઈ જાય ગુંદો થઈ જશે મોટો જબરો એટલે અહીં સાયો થઈ જાય ઉનાળાનો અને આમાં છે નાના ઉજાડ આવી દીધા નાનું તો દાડમડીનો છોડો ઉગી ગયો છે અને જાસૂદનું ફૂલ થઈ ગયું છે તો આ છે આપણો નાનો તો બગીચો એટલે અમે બે ભાઈ પાસે આવી ગયા છીએ ચકલાનો માળો બાંધવા એ પણ હંભળીએ એવું મસ્તનું ઝાડું ત્યાં વચમાં અમારા ખેતરની વચમાં જો અહીંયા અમારા ઝાડું છે કે ને અહીંયા પહેલાં એક માળો હતો કે ને એ માળો તૂટી ગયો છે ત્યાં અમે આ નવો માળો બાંધી દીધો છે ઉપર તે લાવેલો હતા અમે કોટડાથી લાવ્યા હતા પણ એ એક તૂટી ગયો ને એક છે ત્યાં એક પાછું અહીંયા બાંધી દીધું છે અહીંયા જૂનો માળો હતો ને શીકલાનો તૂટી ગયો અહીંયા શીકલા બહુ બધા બે હતી એક માળો અહીંયા બાંધી દીધો છે ભાઈએ એટલે એ માળોમાં હવે શીકલા માળો કરી નાખશે મમ્મી હારે આવ્યા હતા હવે માળો બાંધતો આવશે અને આપણે જઈશું મોબાઈલના ચાર્જિંગમાં કેમ કે ચાર્જિંગ ઓછું થઈ ગયું છે તડકાના લીધે સોલરમાં ચાર્જિંગ કાંઈ થાય નહીં એટલે અમારે ચાર્જિંગ કરવા માટે થોડીક વાર જોગવી પડે 10 વાગી ગયા છે એટલે હવે ચાર્જિંગ થઈ જશે તો હવે ઘડીક મેં કીધી ચાર્જિંગ તો ફેમિલી વાગી ગયા છે 12 અમે બેસી ગયા છીએ જમવા અને અમારે કીર્તિબેન આવી ગયા છે હું શું કીધી મરસો નથી ખાણી કિંજલે બેસી છે અને આ કોના છે ભાત આપણા તો ફેમિલી આપણે ભાતમાં નાખી દીધો છે સંભારો એમાં એવું છે કે ગાડી હાલે આમ છે નહીં વરસાદની એટલે સંભારામાં અને ભાતમાં બકાડવું પડશે આજુબાજુ તો હાલો ફેમિલી જમી લીધું છે ને જમીન હવે મારે જવાનું છે ગામમાં કેમ કે કાલે છે દાદાને કથા કરવાની બીજની તો એટલે મારે જવાનું છે ગણપત દાદાને લઈને ઘેરે કેટલી જવું છે તારે હાલ ચાલો ફેમિલી અમે બે ભરું જઈએ છીએ ગામમાં અત્યારે કેમ કે બહાર થોડુંક થઈ ગયું છે સારું તડકો થોડોક નીકળી ગયો છે અને વાતાવરણ થોડુંક સારું થઈ ગયું છે એટલે ગાડી હાલે એવું થઈ ગયું છે જરીક એટલે જઈએ છીએ ગામ હાલો ફેમિલી ઉપર ભાઈને આવવાનું છે ફેમિલી પૂગી ગયા છીએ ઘરે અને હવે ગણપત દાદાને અંબાઈ જઈએ પહેલા ગણપત દાદા અમારે હવે જવાનું છે મોવા મારે અને દાદા હાલો ફેમિલી ઉપડી મોવા કેમ કે 4 વાગી જશે કે કાલે છે રવિવાર એટલે કાલે કાંઈ મોવા બંધ હોય એટલે સવારમાં કથા એવું કરવાનું હોય એટલે ફ્રૂટ ને એવું કાંઈ મળે નહીં
તો આજે જ લેવા જવું પડશે. કેમ દાદા? હા. આવી ગયા છીએ મોવામાં અને આપણે અડધું વસ્તુ તો લઈ લીધું છે. હવે દાદા સામે ફ્રૂટ લઈ છે અહીંથી. હવે ફ્રૂટ લેવાનું છે, ફ્રૂટ લેવાય જાય પછી આપણે જવાનું છે ઘરે. તો હાલો ફ્રૂટ લઈ લઈએ પહેલાં. તો ફેમિલી ફ્રૂટ લેવાઈ ગયું છે ને હવે આપણે જવાનું છે ઘરે. બાકીની સામગ્રી જે લેવાની હતી આપણે લઈ લીધી છે. લઈ આવ્યા છીએ ઘરે અને બધી સામગ્રી લાવવાની હતી લઈ આવ્યા છીએ. તો હાલો ફેમિલી હવે અમારે જવાનું છે ખેતરે. તો ઉપડી કીર્તિને બે વારો તૈયાર થઈ જશે. હાલો મળીએ હવે ખેતરે. ફેમિલી આવ્યા છીએ ખેતરે. સાગરભાઈ આમ બેસી ગયા છે. અમારે કીર્તિ ખરેલું ખાવું છું, ખાવું તારે? નહીં, ક્યાંથી લઈ આવી? દાદા પાસે. તો ફેમિલી હવે મારે પાછું જવું પડશે ગામમાં. મેં જો ગાડી તૈયાર થઈ ગઈ છે અને દળનું દળાવવા જવાનું છે મારે. પાછું ગામમાં ધક્કો થશે. તો બસ આજનો વિડીયો અહીંયા લગી હતી. બાકી આશા કરું છું કે તમને વિડીયો ગમે છે. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે નવા વિડીયોમાં. બાય બાય.